અમદાવાદના સુઈગામ એપીએમસીને મળ્યા નવા ચેરમેન તરીકે મહાદેવ ચૌધરીની બિનાની વરણી થઈ છે। બાકી રહેલી 2.5 વર્ષની મુદ્દત માટે મહાદેવ ચૌધરીને વિજેતા જાહેર કરાયા। ચેરમેન પદની રેસમાં માત્ર મહાદેવ ચૌધરીનું એક જ ઉમેદવારી ફોર્મ ભરાયું હતું। હવે વાઇસ ચેરમેન પદ પર પણ વર્તમાન પદાધિકારીઓ રિપીટ થવાની ચર્ચા છે। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એપીએમસીના તમામ 19 સભ્યો હાજર રહ્યા। ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને જેના રોજ સુઈગામની ચિંતા કરી છે એવા શંકરભાઈ ચૌધરી સાહેબ, આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, અમારા જિલ્લાના પ્રમુખ વાવથરાજના નરેશભાઈ ઠાકોર, મહામંત્રીશ્રીઓ ઉમેદવારજી ગઢવી, કરશનભાઈ ચૌધરી, કમલેશભાઈ આચાર્ય, બધાનો સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર, મારા ડિરેક્ટરશ્રીઓનો પણ ખૂબ આભાર કે એમણે ફરીથી બીજી ટર્મ માટે મારા માથે વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, જેનાથી મારી કામ કરવાની શક્તિ બેવડાશે અને આ વિસ્તારના ભલા માટે, આ વિસ્તારના ખેડૂતોના ભલા માટે જે કંઈ કરવું પડે, સારી એપીએમસી ઊભી થાય, વિસ્તારના ખેડૂતને ક્યાંય તકલીફ ન પડે એના માટેના મારા પ્રયાસો રહેશે। ચૂંટણી અધિકારી તરીકે મેં ચૂંટણી યોજી છે, એમાં ઉમેદવારી કરનાર ચૌધરી મહાદેવભાઈ એકમાત્ર ઉમેદવારી કરેલ હોય ચૌધરી મહાદેવભાઈને સુઈગામ એપીએમસીની બાકી રહેલી 2.5 વર્ષની ટર્મ માટે બિનહરીફ વિજેતા ઘોષિત કરેલ છે। કોઈ પણ બીજા વ્યક્તિએ ચૂંટણી ફોર્મ ભર્યું? એકમાત્ર ઉમેદવારે ફોર્મ ભરેલું હોય, અન્ય ઉમેદવારનું ફોર્મ ના આવતા બિનહરીફ